શિક્ષાપત્રી શ્લોક આવ્યા 53. આગળ થોડીક વાત થઈ ગયેલી. પુંડ્રમવા ચંદ્ર કો ભાલે ન કાર્ય મૃત ના થયા મનસા પૂજનમ કાર્ય તતઃ કૃષ્ણસ્ય ચાખિલય. અને વિધવા સ્ત્રીઓ માત્ર ને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો. કોને ન કરવો તિલક ને ચાંદલો? વિધવા સ્ત્રી હોય ને એને. કોને ન કરવો? વિધવા સ્ત્રી હોય એને તિલક અને ચાંદલો નહીં કરવો. શું કીધું? મૃત ના થયા, એના નાથ પતિ એ મૃત્યુ પામ્યા છે એટલે એને નહીં કરવાનું. હવે સમજો, તમે સત્સંગી છો તો કે હા, કંઠી છે તો કે હા, સત્સંગી છો તો હા પાડી, કંઠી પહેરી છે તો હા પાડી, પૂજા કરો છો તો હા પાડી, મંદિરે જાઓ છો તો હા પાડી, બધી હા પાડી. ચાંદલો કરો છો તો કે ના, તિલક કરો છો તો કે ના. તિલક એકલું તિલક ન કર્યું ભાઈ, ચાંદલો એકલો કરે છે. તિલક ચાંદલો નથી કરતા તો સમજી લેવું કે આપણી ઉપર આપણો રક્ષણ કરનાર કોઈ છે નહીં. આપણે એકલા આટા ફેરા કરીએ છીએ, પણ ક્યાંક એવા હપ્તાઈ જાય તો આપણું રક્ષણ કોણ કરશે? તિલક ચાંદલો હોય તો ખબર પડે કે આનો ધણી માથે છે તો એનું રક્ષણ કરશે. તિલક ચાંદલો હોય તો સમજી લેવું કે એનો ધણી છે તો એનું રક્ષણ કરશે. જો, અને બાકી પછી કહેવાય વિધવા સ્ત્રીની જેમ રક્ષણાર કોઈ નથી. હવે સત્સંગી હોય ને સમજી લેવાનું તિલક ચાંદલો કરે છે કે નથી કરતા. અને ઘણા કરે તો દિવાસળી નહીં હો, દિવાસળી હોય ને એની ટપકું કેટલું હોય તો સૌ મોટું હોય, પણ અગરબત્તીનું ટપકું હાવ નાનું હોય. એમ કંકુમ બોલીને આમ ટીલી હાવ જેની કરલી હાવ જેની ટીલી. હવે એ કઈ રીત છે કઈ? પછી કીધું મનસા પૂજનમ કાર્ય. પછી તે તિલક ચાંદલો ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે, સર્વે એટલે બધા આવી ગયા, બાઈઓ ભાઈઓ વિધવા સધવા બધા, તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન અને પુષ્પ આદિ ઉપચાર તેને કરીને ભગવાનની માનસી પૂજા કરવી. પણ આમાં એમ લખ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. તો હવે તમે શું કરશો? તેની માનસી પૂજા કરશો? તો તેની માનસી પૂજા કરશો? શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળ વૃંદાવન વાસી એની કે સ્વામિનારાયણ ભગવાનની? પણ આગળ એમ કે તમારે બધા મારી માનસી પૂજા કરવી. તો શિક્ષાપત્રીમાં લોપ થાય છે. ભગવાન પોતે લોપે છે કે પોતે પોતાના મુખે વખાણ ન કરવા, પોતાની પ્રશંસા ન કરવી, પોતાની મહાનતા ન બતાવવી. એટલે ભગવાને એમ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. એટલે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગ કોઈ સમજી લઈએ કે આપણે કીધું છે શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા, પણ આપણે કરવાની છે સ્વામિનારાયણ ભગવાનની માનસી પૂજા. કોઈને આબરૂ જાય ને એવું ન કરાય. શું આબરૂ જાય ને એવું ન કરાય? એટલે મારે હાથ કોઈને ઊંચા ન કરાવાય કે ભાઈ આમાં કેટલા જણા માનસી પૂજા. પેલો પ્રશ્ન એ કરાય, હું પૂછીશ નહીં પણ ખાલી કીધું પ્રશ્નનો ક્રમ કીધો. પેલો પ્રશ્ન એ કરાય કે માનસી પૂજા શું એટલે ખબર છે? પછી બીજો પ્રશ્ન, કેટલી માનસી પૂજા કરો છો? કેટલી માનસી પૂજા છે એ. ત્રીજો પ્રશ્ન, તમે એમાંથી કેટલી માનસી પૂજા કરો છો? 3 પ્રશ્ન આવે. એટલે માનસી પૂજા એટલે આંખો બંધ કરી ભગવાનની મૂર્તિને યાદ કરી અને પછી સવારમાં થઈ લઈ આપણે બપોરનું કરું. બપોરે આપણે જ્યારે જમવા બેસીને ત્યારે, એટલે આપણે જ્યારે જમવા બેસીને એને એવો શબ્દ વાપરવાનો હોય કે આપણે ઠાકોર જમવા બેસી ત્યારે. જમવાનો શબ્દ સત્સંગી માટે વાપરવાનો હોતો નથી, બધે વાપરે છે, બિનકાયદેસર છે. હા, જમવા બેસું, હાલો હવે જમી આવે પછી આવીએ કે બપોરે હું જમીને આવીશ, એ શબ્દ બિનકાયદેસર છે. સાચો શબ્દ એ છે કે બપોરે ઠાકોર જમાડીને આવીશ કે ઠાકોર જમાડી હાલો, ઠાકોર જમાડવા જાઉં છું એટલે આપણે જમવાનું. બરાબર? તો બપોરે ઠાકોર જમાડીએ ત્યારે તમે ગમે ત્યાં હો, ઘરે હો કે નોકરી ઉપર ગમે ત્યાં હો, બરાબર? હોટલમાં નહીં પાસે હોત દાંધા. હા, હોટલમાં જવાનું હોય જ નહીં. એટલે
આંખો બંધ કરી, જો તમને સમય હોય, ફુરસદ હોય તો તમે ઠાકોર જમવા બેસો એ પહેલા, અથવા તો તમારી થાળી પીરસાઈ ગઈ છે ત્યારે, એના કરતાં થાળી પીરસાઈ ગઈ હોય એની પહેલા ગમે ત્યાં એક જગ્યાએ બેસી, ઘરમાં હોય કે ઓફિસમાં હોય, ગમે ત્યાં ખુરશી હોય કે હેઠા હોય, સોફા હોય, ગમે આંખો બંધ કરી અને ભગવાન બિરાજમાન છે, મહારાજ જમવાનો સમય થઈ ગયો, આપ થાળ જમવા પધારો, મહારાજ સરસ મજાના બાજોટ ઉપર અથવા અત્યારે સમય ડાઇનિંગ ટેબલ ઉપર મહારાજ જમવા બિરાજમાન થયા, આગળ થાળ મૂકો, થાળમાં સરસ મજાની નાની નાની ઝીણી ઝીણી પાતળી પાતળી રોટલી અને સરસ મજાનું રીંગણા બટાકાનું શાક છે, અંદર વાલોર છે, વાલ છે, વટાણા છે, ચણા નાખેલું છે, ઊંધિયું શાક સરસ મજાનું, હા, અને સરસ મજાના ભજીયા છે, સરસ મજાના લાડુ છે, હા, બુંદી છે, જે તમને ભાવતું વધારે, પછી બહુ નામ લેશો પછી તમને પાછી મોટા પાણી આવી જાય, હા, મારે નહીં આવે. પછી અથાણા છે, પાપડ છે, સંભારો છે, દાળ ભાત, દહીં, શ્રીખંડ, હા, ભજીયા, પૂરી, આ બધી રોટલી, આ બધી પીરસું મહારાજ. મહારાજ આરોગ્ય હવે પછી મહારાજ પૂછે, મહારાજ શાક, મારે શાક બહુ ખરેખર કોને કર્યું છે? મારે મેં કીધું, ઓહો બહુ સરસ છે, વાહ, લ્યો મારા થોડુંક શાક લ્યો જમો. પછી મારે આ લાડુ કે, ઓહો લાડુ બહુ સરસ હો, ખરેખર બહુ સરસ છે, મારે એ કોને બનાવે? બસ મારે તમારી કૃપાથી આ તમારા સેવકે લાડુ બનાવ્યા છે એમ, હા, લ્યો મારે લ્યો એક લાડુ લ્યો. એમ ભગવાન બધી વસ્તુના કહેતો જવાનું, સ્વાદ ટેસ્ટ બધે પૂછવાનો, મારે બહુ સરસ મારે સારું સારું લ્યો જમો, મારે જમો. મારે હવે બસ પૂરણ થયા ધરાઈ ગયા, ના મારે એક લાડુ જ લેવો પડે, એમ ન હાલે. હા, મારે આ ભજીયા બે છે, અને દાળ ને ભાત સાથે મારે ભજીયા બહુ હાલ છે, સરજો વાળા સાથે જો દહીં લ્યો, એમ આગ્રહ કરી જમાડતા જવાના. એને કહેવાય બપોરની માનસી પૂજા. લ્યો ભગવાન જમી લીધું, પછી ભગવાને અત્યારે શિયાળો હોય તો ગરમ જળથી હાથ ધોરાવાના, ને જળથી હાથ મુખ ધોરાવ્યા, પછી જલપાન કર્યું, હાથ રૂમાલ આપ્યો, લૂસું, પછી સરસ પાન બીડું, હાઈ મસાલા વાળો આપણે હાથે બનાવેલું પાન બીડું, ભગવાન જીમાં ભગવાન બિરાજમાન છે, ફરી ભગવાને જળપાન કરાવ્યું. પછી પ્રભુ હવે સમય થઈ ગયો છે, 12 ઉપર થઈ ગયું છે, તો થોડુંક હવે આરામ કરો. સરસ મજાનો ઢોલિયો પલંગ પાથરો છે, હવા ઉદાસ આવી, સુગંધ ચારે બાજુ સરસ ખુશ્નુબા, ભગવાને કોઈટા, અને પછી ભગવાનની સેવા હું પણ ત્યાં હાજર છું. હું ભગવાન પ્રસાદ જમ્યો, પછી ભગવાનની સેવામાં બાજુમાં સૌ જય સ્વામિનારાયણ. આ માનસી પૂજા થઈ ગઈ બપોરની લ્યો. હા, આવી 5 માનસી પૂજા હોય. પહેલી પૂજા કરી ત્યારે, પછી નાસ્તો કરવા બેસો ત્યારે ન કરો ચાલે, કારણ સવાર માનસી પૂજા થઈ ગઈ છે. પછી બીજી આ બપોરે, ત્રીજી 3 વાગ્યા, 3:30, 4, 4:30 ગમે ત્યારે, પછી ચોથી આજનું ભોજન હોય ત્યારે, ને 5મી સાંજે રાત્રે સોઈથી પહેલા, આ 5 માનસી પૂજા હોય. એટલે મહારાજે કીધું છે, આજ્ઞા છે કે અમારા સત્સંગી તેમને મને કરીને કલ્પ્યા કે ચંદન અને પુષ્પ આદિ ઉપચાર, આદિ બધું આવી ગયું. ચંદન થી ભગવાને ચાંદલો કરી, અર્ચા કરી, અને પુષ્પ એટલે ફૂલ, એની માળા કરી, હાથમાં ફૂલ દઈ સરસ ગજરો બનાવ્યો બધી. અને તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા, તેનું આદર થકી દર્શન કરી, નમસ્કાર કરી, અને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણ જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. હવે આમાં શંકા કોકને થાય, મારે બધી સ્પષ્ટતા કરવી જોશે. પહેલી સ્પષ્ટતા એ છે કે રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા, તેનું આદર થકી દર્શન કરવું, એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું આદર થકી દર્શન કરવું. પહેલો છે પરોક્ષ અર્થ અને આ છે પ્રત્યક્ષ અર્થ. પરોક્ષ અને પ્રત્યક્ષ અર્થ બે. હા, તમને જો પરોક્ષમાં પ્રતીતિ હોય તો આપણી કાંઈ ના છે નહીં, તો તમારે રાધા કૃષ્ણ પ્રત્યેને ક્યાંક ગમે ત્યાંથી ગોતી આવી અને ઘરમાં રાખવાની, ન હોય તો ખરીદી લેવાની, ઘરમાં રાખવાની, પછી દર્શન કરી લેવાનું. બરાબર. અને જો એ પ્રત્યક્ષ અર્થ જોતો હોય તો તમે તમારા ઘરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય અને મંદિરે આવો તો મંદિરે ઘનશ્યામ મહારાજ દર્શન કરો, હરિકૃષ્ણ મહારાજ દર્શન કરો, ધર્મદાદા, ભક્તિ માતા, આ બધા લક્ષ્મીનારાયણ દેવ બધા દર્શન કરો. પણ આપણા તો સ્વામિનારાયણ છે, એટલે આપણે સ્વામિનારાયણ દેખે ત્યાં આપણું હૈયું ફરે અને મસ્તક નમે, એટલે ત્યાં પ્રત્યક્ષ અર્થમાં ત્યાં એનો દર્શન કરવાનું. અને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો.
એટલે આપણે અષ્ટાક્ષર બદલે ષડક્ષરી મંત્ર. ષડક્ષરી મંત્ર છે સૌથી શ્રેષ્ઠ. હરિલીલામૃતમાં આચાર્ય પદથી, આચાર્ય એટલે ગાદી સ્થાનેથી, હે સાંભળો મારી વાત, આચાર્ય પદ એટલે ગાદી સ્થાનથી એમ કહેવાય. જે વિહારીલાલજી મહારાજ એને બે મોઢે વખાણ કર્યા છે કેના? ષડક્ષરી મંત્રના. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બરાબર. એમ કીધું કે ગાયત્રીથી લાખ ગણો મોટો કયો મંત્ર? સ્વામિનારાયણ 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 મંત્ર. આ મંત્રનો જાપ કરવાનો. જો એટલે જો તમે આ મંત્રને તમે ન લ્યો, સ્વામિનારાયણ મંત્રને, તો પછી ક્યાંય સ્વામિનારાયણ મંત્રને જાપ કરવું ક્યાંય આવતું જ નથી. પછી ક્યાંય નથી આવતું. આખું વચનામૃત વાંચી લ્યો, આખી શિક્ષાપત્રી વાંચી લ્યો, તો તમારે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવું પછી આવતું જ નથી ક્યાંય. લ્યો એટલે અહીંયા વિહારીલાલજી મહારાજ એમ કીધું એટલે રાઈટ પ્રમાણભૂત થઈ ગયું. બરાબર. હરિલીલામાં કીધું છે અને કેટલા એના બે મોઢે વખાણ કર્યા છે. હા, મારી પાસે નથી શાસ્ત્ર નથી, હું આગળ તમારી પાસે આખું બોલત. બરાબર. સ્વામિનારાયણ મહામંત્ર કેટલો મહિમા. તો એ મંત્રનો જપ કરવો અને પરોક્ષ પાછો આમાં બે અર્થ આવશે. પરોક્ષ અર્થમાં સ્વામિનારાયણ અને પરોક્ષમાં સ્વામિનારાયણ મંત્ર જપ કરવો. અને પ્રત્યક્ષ અર્થ લેવો હોય, પરોક્ષ અર્થ, તો તમારે આ જે છે ને અષ્ટાક્ષર મંત્ર એનો જપ કરવો, શ્રી કૃષ્ણ ભગવાનનું. મને એક જગ્યાએ નામ ઠામ નહીં લો, એક જગ્યાએ આખી વાત નહીં કરું, આખી વાત કરવાની જરૂર નથી. એટલે એ ઓમ નમઃ શિવ, ઓમ નમઃ ભગવતે વાસુદેવ, ઓમ નમઃ ભગવતે વાસુદેવ, ઓમ નમઃ ભગવતે વાસુદેવ, ઓમ નમઃ ભગવતે. જો આ મંત્ર ખોટો નથી, જેના ભગત એના માટે બરાબર છે. આપણે સ્વામિનારાયણ મંત્ર લેવો હોય. એટલે આ વ્યક્તિ એનું સ્થાન ઊંચું અને આ મંત્ર જપ કરે છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, એ કેટલું અઘટિત છે. તો તમારે છે ને કંઠી આ બધું બદલી નાખવું જોઈએ અને પછી તમે એના જપ કરો તો કઈ વાંધો નથી. તમે એમ કે તમે કોના અનુયાયી છો? અમે સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ નહીં તો સ્વામિનારાયણ જપ કરવું હોય. હા, તમારી પાસે તમે ક્યાં નાગરિક છો? તમે ભારતીય. તમારો પાસપોર્ટ કયો છે? પાસપોર્ટ ચાઇનાનો છે. તો ચાઇના જઈએ તો અહીંયા ચાઇના પાસપોર્ટ અહીંનો હાલે. તમે નાગરિક તો ભારતનું છે અને પાસપોર્ટ તમે ચાઇનાનો રાખ્યો. આ એવું થયું. હા, એટલે અહીંયા ભગવાને એમ કીધું એ અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો, જપ કરી અને પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. જો તમે અષ્ટાક્ષર પરોક્ષના અર્થમાં લ્યો તો હવારમાં તમારે કંઈ સ્વામીનું નામ લેવાનું આવ્યું જ નહીં. કારણ કે પેલા ઉઠીને શું કીધું? શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું કીધું. તો સ્વામીનું નામ ક્યાંય આવ્યું નહીં. ઉઠીને તરત શું કીધું કે સ્વામીના શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું. પછી માનસી પૂજા કે નહીં કરવી? તો એમાં કીધું શ્રી કૃષ્ણ ભગવાન માનસી પૂજા કરવી. પછી જપ કરો કેને કીધું? તો અષ્ટાક્ષર મંત્ર જપ કરો. તો સ્વામિનારાયણ તો કઈ આવ્યું નહીં કાંઈ. કયો હવે આપણે સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ કઈ આવે નહીં. એટલા માટે આ પ્રત્યક્ષ અર્થ અને પરોક્ષ અર્થ બે ભેગું આવે છે. હા, ફરી તમને કહી દઉં, હું વાંચીશ એટલે તમને બરાબર થશે. જો શ્લોક હરી ઉઠીને તરત શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું. બરાબર. અને પછી મારે વ્યવસ્થિત ગોતવું પડશે. જો 49 શ્લોક સાંભળજો. અમારા સત્સંગે તેમને નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગવું.
અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું. આવ્યું બરાબર. પછી શું કીધું? માનસી પૂજા કરવા વાત આવી તો ત્યાં શું કીધું કે મને કરીને કલ્પ્યા એવા જે મને કરીને કલ્પ્યા એવા ચંદન અને પુષ્પાદિક ઉપચાર કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. અહીં છેલ્લે શું કીધું કે અષ્ટાક્ષર મંત્ર જપ કરો. એનો શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તો સવારે ઉઠ્યા આપણે જાગ્યા ત્યારથી પૂજા કરી લીધી, બધું થઈ ગયું, ત્યાં સુધી સ્વામીના નામ કે આવ્યું નહીં. બોલો, હવે આ તમને મંજૂર હોય તો મારી ના નથી, અને ન મંજૂર હોય તો મેં કીધું એમ કરવાનું. લ્યો, એટલે હું કોઈને ફોર્સ નથી કરતો. મેં જે આગળથી પરંપરાથી જૂના સંતોની રીતભાત પરંપરાથી જે કંઈ સાંભળ્યું છે ને એ અર્થ તમારે આગળ મેં રજૂ કર્યા છે. ત્યાર પછી અષ્ટાક્ષર મંત્ર પૂરો થઈ જાય પછી પોતપોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અહીંયા સમય પૂરો થાય છે અને કથા પૂરી થાય છે, શ્લોકી પૂરો થાય છે. આગળની વાત પછીના સમયમાં લેશું. જય સ્વામિનારાયણ. શ્રી પતિમ